કઈ બળ્યો 2 મિનિટ લે જલ્દી લઈને કેસ સોલ્વ કરવો હે કોણ હો લે કોણ હો તમે પણ લે સીઆઈડી ઓફિસર પેલા બિચારાને મારો માં કોતરા જેવું બોલતું નથી હાલો એસીપી પ્રદીમન બોલે એસીપી પ્રદીમન ને ફોન કરીને પૂછાસ કે એસીપી બોલે શું આટું ફોન કર્યો ટોપા અહીંયા લાગે છે બહુ બાઈસ આવે છે લાગે કોકનું મર્ડર થઈ ગયું લાગે લાશ બાસ પડી લાગે તો તમે આવજો અહીંયા જરાક હા તો હાલ હમણાં અમે ત્રણેય નીકળી હું દયા અભિજીત ત્રણેય આવી હા તો જલ્દી આવજો તમને લોકેશન નાખ દઉં એ જગ્યાએ પહોંચી જાજો હા કાંઈ વાંધો નહીં હાલ હમણાં પહોંચી અભિજીત હાથમાં આવ્યું દયાને ફોન કર લાવ કરું દયાને ફોન હેલો દયા હા બોલ ક્યાં હો ઘરે હોવ તો એક કેસ આવ્યો હાથમાં કાંઈ વાંધો નહીં શું કરે લાઇટર કરું હમણાં લોકેશન પોગું હાલ હા તો આવી જાય જાલ ખાયો હાથમાં આવ્યો હવે તો મારે જવું છે અભિજીત તું અને દયા તમે લોકેશન પહોંચો હું ગાડી લઈને આવું મારું વાંધો ને એમ ભાઈ પોગી ને લાવ દયાને દયા ગાડી પંચર પડી ગયું હે તારે આવતા વાર લાગશે તમે ટકા ચાલુ કરી દેજો હા હું બીજાને ગાડી પૂછતો સબૂત મળ્યું સાહેબ હજી તો કાંઈ મળ્યું નથી ગોતું હું મને એવું લાગે છે આમાં કે એને જો આ બિસ્કીટનું પડી કુર્યું ને આવડું આ ખાઈને જ મર્યો આમાં ઝેર નાખેલું હોય એ મને થોડી ખબર હોય એ તો કાંઈ ખબર નહીં પણ સાહેબ એ વાત કહું ભૂખ લાગી છે આપણે બોરા ખાઈ બે બોરા ખાવા આવ્યો છે કઈ કેસ સોલ્વ કરવાનો આપણે દયા ઓલું કાગળી લઈ લો એને શું કરું લઈ તો લે ભાઈ આવા ને હવે કાગળિયા શું કરવા છે હવે હા ડોક્ટર ચાલુ કરીને દેખાડવું મારે એ ટેસ્ટ કરશે હા યા નવરું જ બેઠા એને કાંઈ નથી આવડતું ખાલી ખોટો કોકે ડોક્ટર બનાવી દીધું ટેસ્ટ કરે એને ખબર પડે તો દિયો એને મારે હા, એને હું તો અહીં દેખાડી સબૂત ગોતી હા સબૂત ગોત હાલશે તો એ તમારું કામ કરો હું હાલ. સબૂત ગોતું સાહેબ અહીંયા આવા ઘણા કાગળિયા પડ્યા જોઈએ હજી એમાં બધાય કાગળિયાને ભેગા કરીને હું કરીશ ચાલુ કરી દેજો હું ચાલુ કરી કરીને કેટલાક મારે કાગળિયા દેખાડવા તમે તમને કહેતા હતા ચાલુ કે આમ કરજો કેમ કરજો ન મોટી મોટી કરતા હોય તો અને હવે કાગળિયાને એક દેખાડ્યામાં ટેસ્ટ કરી બધું આવી જાય તો પછી નાખી કાઢી ટેસ્ટ કરવા દીધું એ લઈ લઈશું હા તો લઈ ગયો મારે ટાઈમ બધું ભેરું લઈને કરું ઈ પાતારા લઈ લ્યો હું બીજું ગોતું આવા નવા ઉભો થાલ. આવા નવા કોને આને એસીપી બનાવ્યો એ દયા ઓ પેલો અભિજીત શું કરે આપણે ન્યા ચેક કરે વાહ એને કઈ મળ્યું કે નહીં હાલો ને પણ હું ક્યાં ના કાઢું સાહેબ લાશ મળી ગઈ છે વાહ પડી હાલો ને શું અહીંયા પડી તો અહીંયા આવ્યો કાક કેવા અહીંયા આવી લે કાકા સાહેબ શું લાગે કેમ મળ્યો એવું પડે તપાસ કરી સાહેબ હું એસીપી બની સીધો કર્યા અલે દો ભાઈને કાકા હા હવે હાલો આમાં ચેક કરો આ સબૂત જેવું ગોતો આમાં જો આ કો સબૂત જો હું ઓલકો હંધી જો ચેક કરો બધું એને ખીચા બીચા બધું સાહેબ આ જીવ તો નથી મરી ગયો તો મને ખબર બરાબર આપણે અહીંયા આવ્યા છે આના શું નથી ઈ મરી ગયો મને ખબર છે એવું હોય એટલે ચેક કરવાનું કે એક નંબર હોય તો લઈને ઉભા તમે આમ જાવ હલે આમ જાવ હાલ તો મારા બહાર કઈ માર્યું છે હા રે કાઈ ન બદલા આ તમે
તપાસ કરો તો આમ આજુબાજુ જોઈ લો. બોલો બોલો તમે મારે કોલ કરો. પૈસા દઈ આપે આપીને ભાગ JCB ને જેવું નથી એક બોટલ લઈ ખાઈ જતી કઈ નહીં ખાઈને દઈ અહીં એમ દેખો સાહેબ બતો ચશ્મા જઈ જા હતું ને ચશ્મા હા તો બીજી હતી. તો હવે શું કરું જુગારામી મળી હોય છે જુગારામી તો છે ને મને એવું લાગે જુગારમાં હારી ગયો છે પછી અહીંયા ટપકી ગયો આપું છે. લાય હવે ડૉક્ટર ચાલુ કરીને ફોન કરું હા અને પૂછું. તો તમે ફોન કરો તમે આજુબાજુ ગોતી કાંઈ જડે થોડીક તપાસ કરો. હલો ડૉક્ટર ચાલુ કે એક કેસ હાથમાં આવ્યો હે સબૂત બબૂત ગોતી લીધા અમે તું અહીં આવ. કેવી રીતે મળ્યું ખબર કેવી રીતે મેળવી ના આમાં જો તો ખબર પણ એવું મને એવું લાગે છે હોતા આ નાક ફૂલાઈ ગયું ને નાકમાં ક્યાંક વાંધો હોય છે એટલે કોઈના ફૂલાઈ ગયા એટલે મહી પડે નાકમાં દઈ દીધા હા હોટલ દીધું અને તે આને ચેક કરતું કર્યું કે નથી એક જ છીટો ગયો તો ચેક કરો તો ચાલુ આમાં જેવું કંઈ મારેલું છે આ શું કાઢ્યું છે નીકળી બીજું કઈ જો કઈ છે અંદર ખીચામાં હા લે તો આપણે એક કામ કરી ભાઈ અડધું લઈ લે કાંઈ ને નથી કેવું સાહેબ તો બધું પી જા હાલે હાલે આટલું વૈધું આટલા શું કરે લઈ લે એવું હરસી પ્યાવે પેલા બધું પી જાય લઈ જલ્દી લઈ આ શું કરું દેખાતું નથી દારૂ પી એમ તમને અહીં દારૂ પીવો પડે ને આનો સબૂત ગોતવા બેહાડા. આના કિસ્સામાં નીકળ્યું હોય એમાં થોડું જવા દેવાય પી જ દેવાનું હોય ના તમારું નથી હોય આ અમારું હોય એ થોડું કાંઈક જ હોય આને સબૂત ગોતવામાં મજા આવે છે. વાંધો ના તો પી જવા નહીં. થાકી ગયેલા લઈ ફાકી લઈ હા. લઈ ફાકી ના બબે દાણા ખાઈ આવે હા મને ખવડાવો ખા. હે તમાર નો સાહેબ ભાઈ ઘરનો ભાઈ આ કામ કરવા કામ કરીને તારે તને કેમ ખબર આ છોકરાની તો નહીં છોકરાને લુગડા પીડા છોકરા નુકડા કઈ ઉપીરે નામની મને ખબર થાય વાહ બીજે વાહ તું તો હાચો સીઆઈડી ઓફિસર હો. આ તો કહેવાનું છે ખાલી. શું કહેવાનું આ એક કામ હતું નહીં. હવે વાંચી ઓલું સબૂત ગોતીને તો દીધું તમને હું બસ ખબર પડી કેવી રીતના મર્યો હા મને ખબર હે મને ખબર કેવી રીતના મર્યો હું તો મને એક સબૂત મળ્યું છે. હા આ સબૂત છે. એ ઉભા રહ્યો ઈ મેં બોલી દીધું રિક્વેસ્ટ કરી દો. આગળ વાત કરીએ. લા એક મિનિટ આ ભાઈ કઈ આવતી નથી ના પેલા ભાઈ કા આવવા મળી જાય ઓય આ કોઈ દીએલા ભાઈ બીજી કાંઈ ગડબડ આવે જ નહીં પૈસા હોય ભાઈ તો ભાઈ, આનો ટેસ્ટ કરવો જ જોઈએ. લે ડોક્ટર સાહેબ આવું કર્યું મારે હવાનું પ્રદૂષણનો ટેસ્ટ કરવો જોઈએ કે આ બાઈસ લાશમાંથી આવે કે ક્યાંથી આવે લાશ ફેડી તો હે ને ક્યાંથી ભાઈ તમે આવ્યા ને ભાઈ જઈ બરાબર લાગે છે તો મારે આનો ટેસ્ટ તો કરવો જ જોઈએ કે આ બાઈસ આમાં લાશમાંથી તો નથી આવતી આ હૈડી તો નથી તો આ બાઈસ આવી ક્યાંથી આમાં જોવો ક્યાંય બીજે ક્યાંય લાશ નથી પડી ને બીજી હરેલી બોસ હવે હું જાઉં છું આ બધાનો ટેસ્ટ કરવા આ તું ટેસ્ટ આનો કરી. હું રિઝલ્ટ આવે ફોન કરું બસ હા તો જલ્દી ફોન કરજો મને. હમણાં ફોન કરું ચાલો સાહેબ આનું શું કરવાનું હોય
એનો હજી ડૉક્ટર ચાલુ કે ટેસ્ટ કરે છે પછી ખબર પડે. સાહેબ એક વાત અમે ધ્યાનમાં રાખી પણ ડોક્ટર કે પૈસે વહી વાત નથી. ડોક્ટર નહીં. તો ગડબડ છે. તો ગડબડ છે. મને એવું લાગ્યું તું હવે આનું શું કરવું ભલે પડી જાય. પણ આને હવે લેબમાં તો પોગાડો શું ભલે પડી ડૉક્ટર ચાલુ કે ફોન કરે પછી એને લેબમાં પહોંચાડી હા અને ફોન આની રાહ જોવાની. હવે ઈ તો બે દીએ ફોન કરતા સુધી એને મારે બેહું મને ફોન કરતી મેં કીધું ઝડપ. મને ભૂખ લાગી મને જેવું ખાવાનું કઈ ધ્યાન રાખવાની એવું નથી યાર તમે જે કરવું ઈ કરો હું જેવું ખાવા ભાઈ તમે જે કરવું ઈ બીજા કરો. માણસો બીજી કાંઈ નહીં. મને ફોન કરવો જોઈશે બોસ હા ડૉક્ટર ચાલુ. ઓલો માણસ છે ને ઈ મર્યો નથી. હવે આપણે જીવતો હોય તો આ માસ ક્યાં થાવું? બાઈસ એ બાઈસ છે ને ઈ ફાયદો લે આ. આ એમાંથી આવતી ઈ માણસ જીવે કાંઈ વાંધો ના હું હજી એકવાર ચેક કરી લઉં. એ ડૉક્ટર ચાલુ કે એવું જ કહેવાનું થાય છે કે આ મર્યો જ નથી. બાઈસ છે નહીં આવતી આ મરી ગયું ફાયદો. આપણે મરી જાય માસ જ એવી આવે. જીત તો ગડબડ છે એટલે આવે એમાંથી ભાગો આપણે. કાકી વિને ના ભાગો ભાગો. હા દારૂ પીને પડ્યો છે આને પણ આટલું પણ આને પીવાનું કીધું તું ઉભા કર્યો મારી દારૂ ની બોટલી ને પૈસા ને પૈસા હાલજો હાલજો લેવા કઈ નાખ દે આલમ કરે